વેલકમ બેક। રાજકોટ પોલીસને કલંકિત કરતી એક ઘટના સામે આવી છે। રાજકોટ ઇકોનોમિક ઓફેન્સ વિંગના પીએસઆઈ અશ્વિન ગડચર અને એએસઆઈ મલેક સામે જમીનનો હવાલો પાડી સસ્તામાં મેટર પતાવવા માટે ધાક ધમકી આપ્યાની ફરિયાદ સીધી પોલીસ કમિશનર સુધી પહોંચી છે। નરોત્તમભાઈ શામજીભાઈ તળપદાને એગ્રીમેન્ટ અને કરારનામું કરીને વિશ્વાસે વેચે, જે 2019માં અમને 180 દિવસમાં પૂરું પેમેન્ટ કરી આપવામાં આવશે એવી બાંહેધરી આપી અમારી સાથે કરારનામું કરે અને કરારનામાના આધારે પછી કોરોના કાળ આવી ગયો ત્યારથી અમને આજે આપશું પૈસા આપશું તમારી જમીનમાં વાંધા છે આવું કરી અને અમને ઘણા સમય થયા અમને પછી અમે કોર્ટ મેટર પણ કરી પરસ્પર સમજૂતીના બહાના હેઠળ અમને અવારનવાર વ્યાપારીકરણ કરી અને અમને એવી ધમકીઓ આપતા હતા કે ભાઈ આમાં તો અમે 2 પૈસા દઈ નહીં તમારે લેવા પડશે, નકર અમારી પાસે બધી જ સત્તા છે, અમને ગવર્મેન્ટે 2 સ્ટાર રમતા નથી આપ્યા, અમારે પણ પરિવાર છે। જે પછી અમુક સમય પછી અમને બેને એમ કેમ રીતે એવી ધમકીઓ આપવા માંડ્યા કે કા કેસ પાછો ખેંચી લ્યો કા અથવા અમે કઈ એટલા પૈસા લઈને ઊભા થઈ ગયા અને આમાં ઘણાય વચેટિયાઓ પણ અમને ઓફર આપી ગયા કે ભાઈ હું તમારું પૂરું કરાવી દઉં છું અને એ જે પૂરું કરાવવું એ તમારે લઈને ઊભું થઈ જવાનું। વચેટિયામાંના એક ભાઈ હર્ષિતભાઈ જાની કરીને આવ્યા હતા અને બાકીના એક જે છે એએસઆઈ મલેક સાહેબ હતા અને બાકીના પીએસઆઈ જે છે